સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું વૈશાખ વદ 11 યાની અપરા એકાદશી વ્રત કરવાની વિધિ અને મહાત્મ્ય. યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે પ્રભુ, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે? એનું નામ અને મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અપરા એકાદશી આવે છે. એ ઘણું જ પુણ્ય દેનારી તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. આ એકાદશીનું વ્રત કરનાર મોટી કીર્તિ પામે છે. બ્રહ્મ હત્યા કરનારો, ગાયની હત્યા કરનારો, ગૌત્રની હત્યા કરનારો, ગર્ભસ્થ બાળકને મારનારો, પરનિંદક તથા પરસ્ત્રીમાં જ લપટાયેલો લંપટ પુરુષ પણ અપરા એકાદશીના વ્રતથી નિશ્ચય પાપરહિત થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે, માપતોલમાં દગો કરે છે, જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કૂટનીતિથી આયુર્વેદિકનો જાણકાર બનીને વૈદ્યનું કામ કરે છે, આ બધા જ નરકમાં નિવાસ કરનારા પ્રાણીઓ છે. પરંતુ જો આ લોકો અપરા એકાદશીનું વ્રત કરે તો તે વ્રતના પ્રભાવથી એ પણ પાપરહિત થઈ જાય છે. જો કોઈ ક્ષત્રિય પોતાના ક્ષાત્ર ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે તો એ ક્ષત્રિય સર્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુનિંદા કરે છે એ પણ મહાપાપોથી યુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે. પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી આવા પાપી મનુષ્યો પણ સદ્ગતિને પ્રાપ્ત થાય છે. કારતક માસમાં પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, કાશીમાં શિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, ગયામાં પિંડદાન કરીને પિતૃઓને તૃપ્તિ પ્રદાન કરનારા પુરુષને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરનારા પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે, તેટલું જ ફળ માત્ર અપરા એકાદશીનું વ્રત કરનારા મનુષ્યને સહેજે પ્રાપ્ત થઈ જાય છે. બદરિકાશ્રમની યાત્રા કરતી વખતે કેદારના દર્શન કરવાથી તેમજ બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ ઉપલબ્ધ થાય છે, એટલું જ પુણ્ય અપરા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને મળી જાય છે. વળી સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કર્યા પછી હાથી, ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, એવું જ અને એટલું જ ફળ અપરા એકાદશીનું વ્રત કરનારા મનુષ્યને પણ પ્રાપ્ત થાય છે. વળી મનુષ્ય વાછરડા સહિત ગાયનું, સુવર્ણનું કે ભૂમિનું દાન કરીને જે ફળ મેળવે છે, તે જ ફળને અપરા એકાદશીનું વ્રત કરીને પણ મનુષ્ય મેળવી લે છે. આ અપરા એકાદશી પાપરૂપી વૃક્ષને કાપવામાં કુહાડી સમાન છે. પાપરૂપી લાકડાને બાળવામાં અગ્નિ સમાન છે. તેમજ પાપરૂપી અંધકારનો નાશ કરવા સૂર્ય સમાન છે. અપરા એકાદશીનું વ્રત કરી ઉપવાસ અને જાગરણ કરીને ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોથી મુક્ત થઈ શ્રી કૃષ્ણ લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને લોકોના હિત માટે અપરા એકાદશીના વ્રતનું મહાત્મ્ય જણાવ્યું હતું. આ એકાદશીનું મહાત્મ્ય વાંચન અને શ્રવણ માત્રથી જ મનુષ્યને સહસ્ર ગૌદાનનું ફળ મળે છે. હે કૃષ્ણ ભગવાન, જે કોઈ ભક્ત આ એકાદશીનું વ્રત કરે તે સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.